નમસ્કાર. બોટાદ જિલ્લામાં જોટીગડાથી સાલૈયા સહિત 15 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. રસ્તા પર મોટા ખાડાઓ, તૂટેલી સપાટી અને ચોમાસામાં ભરાતા પાણીના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. જો 8 દિવસમાં કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની સ્થાનિકોએ ચેતવણી આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ મકવાણા વિપુલ છે. મારું ગામ સાલૈયા છે. વિપુલભાઈ, શું સમસ્યા? છેલ્લા 1-2 વર્ષથી આ રોડની સમસ્યા એટલી ખરાબ છે કે આ રોડ ઉપર એટલા વાહન અવર જવર થાય છે, ગાડીઓવાળા બહુ જ પડે છે. અને અહીંથી ભીમડા, ધુફણિયા, બેરડા ઘણા જ ગાડીઓનું અહીંથી અવર જવર છે. તો તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે જેમ બને તેમ વહેલી તકે આ રસ્તાનું નિવારણ લાવે અને નહીં રસ્તો બનાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જઈશું. જેબી પટેલ, સાલૈયા. જેબી સાહેબ, અત્યારે રોડની સમસ્યા શું? તમારે ગામની સમસ્યા રોડની? અમારે જોટીંગડાથી ભીમડાને લગભગ 1 વર્ષ પહેલાં રોડ બનાવ્યો છે, પણ અત્યારે રોડની હાલત એટલી ખરાબ છે કે રોજના 2-3 એક્સિડન્ટ થાય છે, લોકો પડે છે. અને આ રોડ ખાલી ભીમડાજને સાલૈયા પૂરતો નથી, પણ અહીંથી લગભગ 10 થી 15 ગામડાને જોડતો આ રોડ છે. અને રોજના હજારો વાહન અહીંયા નીકળે છે, પણ 2-3 જણા અત્યારે રોજ ડેઈલી પડે છે. જે કાલ સાંજે જ તે આ મારી સાથે જ છે એક છોકરો, કાલે જ અહીંયા પડ્યો હતો. શું તમારી માંગ હવે? આ રોડ નહીં બને તો શું તમે આવનાર? અમે ઘણી બધી રજૂઆત કરી છે, ગાંધીનગર લગી રજૂઆત કરી છે, કલેક્ટરને અમે સરપંચ દ્વારા રજૂઆત કરાવી છે, પણ રોડનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે અમે 1 અઠવાડિયું હજી રાહ જોવાના છીએ. જો અઠવાડિયામાં નહીં આવે તો અમે ગામના લોકો ભેગા થઈને કંઈક આગળનું નવું વિચારશું. સાલૈયા ગ્રામ પંચાયત ચેરમેન શ્રી કિશોર મકવાણા. કિશોરભાઈ, શું સમસ્યા? લગભગ આ અમારો જોટીંગડાથી સાલૈયા જોડતો રોડ 15 વર્ષ પહેલાં થયેલો છે અને રજૂઆત અમે વારંવાર 3 વર્ષથી સરકારશ્રીને કરીએ છીએ, પણ તે છતાં કોઈ એનો જવાબ અમને મળતો નથી. હજી હમણાં મહિના પહેલાં તમે ગાંધીનગર રજૂઆત કરી હતી તો તે લોકોએ ફોરવર્ડ કરી કલેક્ટરશ્રીને જવાબ આપ્યો અને કલેક્ટરશ્રીએ અમને જવાબ આપ્યો કે જે કોઈ ડિપાર્ટમેન્ટ લાગતું ને તેને અમે ફોરવર્ડ કરી દીધેલી છે તમારી એપ્લિકેશન, અને કોઈ એનું નિરાકરણ આવતું નથી. અને વારંવાર અહીંયા અવરજવરવાળા માણસો અકસ્માતો થાય છે. કેટલા ગામને જોડતો આ રોડ છે? આ છે એક ભડલી, દેરાળા ને બધા ગામડા 15 ગામડા લાગે છે અહીંયા બોટાદને આવવા જવા માટે. શું તમારી માંગ શું? અમારી માંગ એક જ છે સાહેબ, આ રોડ જેમ બને તેમ વહેલી તકે અમને બનાવી આપે નવો. અને જો નવો રોડ હમણાં 10 દિવસમાં નહીં બનાવે તો અમે ગાંધીજીના માર્ગે અમે ચાલશું અને કલેક્ટર કચેરી રજૂઆત કરશું ગામના સર્વે મળીને.